એ જો મને એક પ્રશ્ન પૂછતી. હા ઈ કે બા ચલાળા વાળા બા કેમ નથી આવ્યા? લે છોકરીઓને એમ થાય કે મારે માં નવી માં આવી છે એને માં કેમ કેવ? થેન્ક યુ સ્વામિનારાયણ ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग मस्त सुबह हो चुकी है। सुबह के बजे 10 बजे है और मस्त धूप आ गई है और ठंड भी लग रही है साथ में। और अभी रूही गई है ट्यूशन में, मम्मी पापा सुबह कल रात आए हैं और बहुत मज़ा आया और उसको भी वहाँ पे बहुत अच्छा रहा है, बहुत मज़ा आया। तो अभी दोपहर का मेनू आज इतना मतलब नहीं है, आज पापा जाने वाले बाहर, तो आज दोपहर में तो आलू की सब्जी और रोटी बनाएंगे। और मम्मी अभी रूम में क्या कर रहे हैं पता नहीं अभी क्या गया मम्मी तुम्हें? આ જોને બેન ओहो आता है बेड ઉપાથી ને આવી તોય बेड पूरा भर चुका है मम्मी। ઓલું લઈ ગયા તા ઓલું લઈ ગયા તા પાર નથી ઓઠવાનું. देखो अभी आरोही नो मम्मी ठंडी शुरू થઈ ગઈ ની મમ્મી હવે? હા ઓ ઠંડી શરૂ થઈ ગઈ. ઠંડી છે એટલે સ્વેટર તો જોઈએ જ. સ્વેટર જોઈએ એટલે હવે અને અમે રાત્રે હવે આપણે શું કહેવાય કચેરાનો પ્રોગ્રામ થશે રાત્રે હા આપણે ઈ હવે ખાવા માટે. એટલે વાંધો ગયા વર્ષે ખબર તમે રોજ રાત્રે લઈને બેસતા હા. કચેરી કસરી લઈને બેસતા ભૂખ લાગે એટલે લઈને બેસી અને જઈએ. કોટ પહેરીને બેસી જાય હા, સ્વેટર બેસી પહેરી જાય. માથે બાંધી હા. રોટા બનાવે તે બેસી જાય. પહેલી તારીખેથી શરૂ થવાનું છે બધું હા, એટલે શરૂ કરી દઈ. દેખો બી આરોહી ને ચોતરો આમાં ભર્યું આ કોથળી ફાડીને અહં. તો ઈ કે બા વેફર કુરકુરિયા વેફર આખું. તું એટલું બધું લાગી એમ આખું ભરવું એને હોય ને આખું ભરવું છે. રોહી આરોહી આજે બાલ મંદિરે જાવું છે ને? તું હાલ એમ ઓય નહીં, આજ આ તો દિવસે હું જ આવવાની આવીશ. છું. આ આ તો બા હું બા આવવાના છે આજે. આજે હું આવવાની. હું નહીં આવું આજે. કાંઈ નહીં મોઢું કેવું કરે ઢીંગલું બરોબર જો. ગુસ્સો કેવો કરે છે લે, કેવું ટ્યુશનમાં હાલ એમ ટ્યુશનમાં જાવું છે? आऊँ आविश वो बाहर नहीं आऊँ आविश। तो ऐसा है तो चलो अभी दोपहर का खाना बनाएंगे, सुबह के 10 बजे है तो वो खाना बना के थोड़ा बहुत बनाऊंगी, उसके बाद रोटी मम्मी बनाएंगे। और अभी आरोही को मुझे शावर लेना है, उसके बाद उसको लेके जाना है। कचरियों और अड़दिया का बुकिंग शुरू कर सकते हो, ठीक है। तो बुकिंग शुरू करने के लिए आपके पास ये नंबर है, इस नंबर के ऊपर खास व्हाट्सएप पे आपका पूरा एड्रेस व्हाट्सएप करना है और व्हाट्सएप के ऊपर आपको बुकिंग करवाना है। હું લાવીને હું तो देखो अभी आरोही नहा धो के फ्रेश हो चुके हैं और अभी डॉक्टर बन गई है, माँ का चेकअप कर रही है अभी। ઠંડીમાં माँ આવી अभी ને जयपुर से आई है ना तो चेकअप कर रही है आरोही। જોજો. ये बा को कुछ प्रॉब्लम नहीं हुआ ना? ओहो पेन पण एम लगाવ્યું છે હા 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 આ કાતરથી ઓપરેશન નથી કરવાનું આરોહી, પગનું ઓપરેશન કરે છે લે કે આ કરે છે તું? ઓહો હો હવે આ કરો આંખો બી ચેક कर रही है। બાને પગનું ઓપરેશન કરવાનું છે આજે, શું કરવાનું છે? ચશ્મા સસા બાને ઊંધા ઊંધા બેટા ઊંધા છે, ચિત્તા કરો હા મને તે પહેરાવ્યા બાએ ચશ્મા પહેરી લીધા છે આરોહી। હવે ચેક તારે કરવાનું બેટા, બાને ચેક નથી કરતા, તારે ચશ્મા પહેરવાની જરૂર પડે। તું પહેર ચશ્મા મને ચેક કર સાંજે. ભાઈના પડ્યા છે થેપલા ગુલાબ જાંબુ, હા ગુલાબ જાંબુ બપોરે ખાશું અને હા. રોટલી ને શાક। અમે તો ત્યાં રહ્યા એટલા દી એક ખાધા હા એ પણ ગુલાબ જાંબુ બહુ ખૂટવા જ નથી દેતા નહીં, લાવ્યા જ કરે છે। પેલા આવ્યા ત્યારે કેટલા બધા લાવ્યા હતા, અત્યારે તમારી જોડે મોકલ્યા। પાછા મોકલ્યા તારીકા ને રિંકુ હાટું મોકલ્યા હા એની માટે ત્યાં મોકલ્યા ને, દર્શન ભાવે બહુ ને એટલે ખાધા કરતા। દ્વારકા તો આપણે બધા પ્લાન કરતા હતા જવાનું, આપણે બધાય જાય એમ બે ફેમિલી દ્વારકા। કે દિવસનું કે એક્ઝિબિશન આપણે બે ગયા ની પહેલા ના કે છે પણ આપણે જવાનું જ નથી। સમય રે તો જવાય કેમ હા કે હવે હમણાં મેરેજ ને બધું છે ઈ અને એને સપ્તાહ બે હા એટલે ત્યાં એને કામ હોય ને હા પછી આપણે મસાલાનું શરૂ થાય હા ઈ પહેલા પછી તો ફ્રી નો થઈ શકે આપણે, અને અમે ઠંડીમાં વધારે ગમે, પછી નો ગરમીમાં ગમે એટલું બધું। ત્યારે બહુ ઠંડી લાગતી હતી ને ત્યાં, ઠંડી આમ નકરું ધુમ્મસ ચારે ધુમ્મસ જેવું. ઓર મેઘરવો કેમ હોય તડકો જ નહીં આવતો હોય ત્યાં મમ્મી? 5 વાગે એટલે દી આસમી જાય એવું થઈ ઓહો જાય, અંધારું થઈ જાય અંધારું થઈ જાય નો ધુમ્મસ તો ટાઈમ કેમ છે? આખો ટાઈમ નો જાય, રીંકુ કે હજી તો મમ્મી આ જોવો તમે થોડો હજી તો હમણાં છે હા. 15 દિવસ આવવા દો પછી તો ઠંડી આપણા એ બહુ, ફળ. શિમલા મનાલી જેવું થઈ જાય નજીક પછી। કે ગાડવું નહીં દે હા. અને લાદી તો ઠંડી 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 પગનો જો તો ફ્લેટમાં છે તો એટલી ઠંડી લાગે। એટલી બહાર નીકળો એટલે પહેરવું જ પડે तो देखो अभी मस्त लीमड़ा लेके आए हैं खेत से, हाँ 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 तो मस्त बहुत लीमड़ा सॉफ्ट ताजा कोना लेके कोना आए है हैं। ताजा देखो कितना ज्यादा और लेके बहुत आए। फ्रेश लग रहा है दर्शक और मुझे। एकदम मस्त फ्रेश हाँ ताजा ताजा लेके आए बहुत हैं। मस्त लीमड़ा लेके आए हैं दर्शक। हाँ, अभी हेयर ऑयल आधे लेने आए घंटे हैं। हो गए नहीं, अभी हेयर ऑयल लेने के लिए आए हैं। तो हेयर ऑयल दे देते हैं हाँ, और चलो। इसके बाद कल से
शुरू हेयर ऑयल करेंगे। बनाना शुरू और कचौरी और अड़द। हाँ मस्त धूप आ गई है और अभी मुझे जाना है आरोही को लेके। आओ आओ जय સ્વામિનારાયણ કેમ છો મજામાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમે ફિલ્મમાં જોઈએ ને ઓલો શું કહેવાય પેલું આગળ ફિલ્મ ઉતારી હતી પેલું જગારા કે શું કહેવાલું અંગારો અચ્છા અચ્છા અંગારા. ડેડી મજાકે કરતા હતા તારી ત્યારે જગા પેલું શું કે અંગારા છે એક તો કોઈ બેઠા હતા ને બોલ્યા હતા મજાક કરતા હતા. અમે જોઈએ યુટ્યુબમાં ઘણું જોઈએ કારણ કે જો સારું સારું બતાવતો હોય ને એટલે હતા અને તારી માસીને બહુ ગમે અચ્છા કે જોઈએ મારો દીકરો તારા જેવો જ છે એન્જિનિયર છે. અચ્છા અચ્છા તો થેન્ક યુ સો મચ તમે આયા મજા આવી ગઈ અને ફરી પાછા આવજો મળતા રહેજો ચોક્કસ. ઓકે ચાલ. થેન્ક યુ ચાલ સ્વામિનારાયણ ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે. થેન્ક યુ ને આપણે મમ્મીને ને તને કહી દઉં સંપ રાખજો બસ. હા હા એ તો ગમે એવું કે હા એ બરાબર હા 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 લોકો કે એને અમે છૂટા કરીએ છીએ પણ અમે છૂટા નથી. સમ ને તારી વાઈફ એ નંબર 1 છે. બહુ ડાઈ અમે છોકરી તો છે. છે ને આ તમે ભાગ્યશાળી છો આવી અમે રૂમ. ગાર્ડનમાં 10 મિનિટ ધૂન તું બોલી તો એનાથી ભાગ્યશાળી. ધામમાં ગયા ને 10 મિનિટ ધૂન બોલી હતી અમે 10 મિનિટ મેં કોન્સ્ટન્ટ. મમ્મીને કીધું મકુ હા હા મારો હું એકલો જ છું ને મારો પરિવાર 29 પીપલ છે મારા અચ્છા 29 છે. બચ્ચાના આજુબાજુના બધા અમારા સગાવાલાના હતી બધા પાસે ધૂન બોલાડાવી હતી. રાઈટ ઓકે રાઈટ દીકરા ओके જય ओके ओके સ્વામિનારાયણ. जय स्वामिनारायण जय स्वामिनारायण आवજો જય સ્વામિનારાયણ. फ्रेंड्स अभी बजे शाम के 5:30 बजे है और आज मस्त प्रोग्राम है हमारा। आज है पकौड़ा बनने वाला है आज, तो सबको लिए आज पकौड़ा बनाएंगे और बहुत अभी ठंडी है तो ठंडी में पकौड़ा बहुत मस्त लगता है। और यहाँ पे देखो अभी बाप बेटी अभी डॉक्टर अभी खेल रहे हैं दोनों। अभी रूही आ गई स्कूल से। रूही तुम लोग नहीं क्यों उतार रही बेटा? स्कूल कलेक्शन का वो बाकी होता है। हाँ इसीलिए फ्री नहीं होती है ना। अच्छा तो रूही का भी होमवर्क स्कूल चालू हो गया, ट्यूशन भी शुरू हो गया है, तो होमवर्क होता है ना नहीं रूही? और आज पकौड़ा बनाएंगे। और यहाँ पे देखो अभी પહેલા શું છે ચરદી થઈ ગઈ છે પહેલા શું થઈ ગઈ છે તને બીજું શું થયું છે હે એમ નો જવાય બાર તમે હમણાં બહાર ગયા તા ને ચોકલેટ ખાધી હતી ઓહો કરો આહો તમને તો પેલા તાવ માપવો પડશે ચલો તાવ જોવા દો કેટલો તાવ છે એટલે પડી જાય છે મોઢામાં રાખો સરખું હા તાવ કેટલો છે જોવા દો હા બસ મૂકી દો ઓહો હો હા બહુ તાવ છે હે તમારી દવા આપું છું આ છે ને કુકર આપું છું તમને કુકર આમાં રોજ ખીચડી બનાવીને ખાજો હો ચોકલેટ ખાવાની બંધ કરવાની ચોકલેટ બંધ કરવાની આ કુકર નહીં તો ડોક્ટર પાસે જવું પડે। અહીંયા ઇન્જેક્શન દેવાનું છે ઇન્જેક્શન દેવાનું રહી ગયું છે ઇન્જેક્શન દઈ દો લાવો આ લાવો ચાલો દવા પીજો હાલો તમને શું થયું છે હે તાવ આવ્યો છે માતામાં ઇન્જેક્શન દઈ દો માતામાં ઉધરસ ખાઓ હે કરો ફાસ્ટ ચાલે और यहाँ पे देखो मम्मी अभी बैठे हैं। હિંડોળા નવરા નો મૂકે કહેવાય નહીં છે, ઈંડોળા મૂકે મૂકે નહીં. નહીં। તે કાલ તાર પપ્પા શું કે ખબર છે हाँ। એ કે રૂહી ની ચેનલ છે ને તે રૂહી એકલી શું કરે એ બે જણાથી હવે રૂહી નું હું લઉં રૂહી મારું લે તો બે ના બે જ લઈ. લેવાનું તમારું આનું લે। પછી મેં તાર પપ્પા કીધું મેં કીધું મારે બોસ ગઈ ને બટકું રહી हाँ। હવે મારે મેં કીધું કાંઈ કરવું નથી અને એટલી ઉંમરે હું આમ મોબાઈલ લઈને ફરું તો મેં કીધું માના એમ કે કાને શું હવે પડી છે તમે તો ઠીક છે હાલો નાનેથી ઉતારો છો ને એટલે ઉંમર થાય તો ઉતારો તો હારા લાગે પપ્પાને કહું મારે કાંઈ કરવું નથી મને શાંતિ એનો જિંદગી हारा છે नहीं। दोपहर के बाद 5:45 बजने को आए मौसम हो गया मस्त और यहाँ पर माँ बेटी ने अरे वाह भाई वाह डोए जा रही है आज क्या बनाने वाले हैं? पकौड़ा पकौड़ा को पता अच्छा रूही भी बैठ गई यार रूही भी बैठ गई सूखो मड़ी के स्मेल हैं? जो કેવું લાગે મીઠું મીઠું લાગે છે આવી ગયો હે મીઠું લાગે છે કોનો સુંગે બેટા મોઢું બગડી છે। तो यहाँ पर धनिया कटिंग कर रहे हैं यहाँ पर આદુ पेस्ट મરચા आदू मरचा की पेस्ट हो गई मस्त धनिया लेके आए पकौड़ा बनाएंगे आज। अच्छा आज पकोड़ा मस्त बनेगा ना मैंने कल ही बोला था कि पकोड़ा बनाओ खाने का बहुत मन कर क्या बोला था? कल परसों बोला था एक बार भजिया पकोड़ा का भजिया का बोलते। पकोड़ा ही बोला था अच्छा हाँ।
तुमने बोला ऐसे थोड़ा पकौड़ा बनेगा, तो ऐसे बन गया देखो, हाँ फटाफट हो तुम्हें याद भी नहीं है। આજ એને ખાવાનું મન થયું ને ના. તો બની ગયા હે અચાનક આપણું તો મમ્મી કઈ થાતું તો નથી. એ અચાનક બને કે આજ પકોડા ખાવા છે મમ્મી ને કહો તમે ખાવાનું બધે તો બનાવો, એકલા એકલા કઈ ન આપણે મજા આવે. એકલા એકલા ખાવું તો ને છોકરાને બાનું કાઢ્યું એ મને હાચું ને એવું ન હો હોય. છોકરાએ ખાય ને ઈ કે છોકરાએ ખાય ને ને રોહીને ચટપટ વધારે ભાવે ને એટલે બિચારીને રોટલી ને એવું નથી ભાવતું બહુ, એટલે મેં કીધું ખાય ને છોકરાઓ રાઈટ રાઈટ બધાને ભાવે. એ તો કહેવાય તને કાંઈ એમ થોડું મૂકીને અમને હવે કઈ બસ કહો કે ના ના કે મૂકીને થોડી તું ખા रमत तो करे पर गिजल रमत करे। करवाने मजा आवे. हाँ तो भाई मस्त डो है। इसमें क्या क्या डाला है गिजल? इसमें अजवाइन डाली है, नमक और ये अच्छा अभी इसको क्या करेंगे? अभी ये है ना पेस्ट बनाई है ना, अभी मसाला बनाना है मुझे. अभी इसमें डालेंगे ना? मसाले में डाल देंगे. એ શું મને એક પ્રશ્ન પૂછતી हाँ ઈ કે બા ચલાળા વાળા બા કેમ નથી આવ્યા ले તો મેં કીધું ચલાળા વાળા બા કે તો કે ઈ મને રમાડતો મેં કીધું ઈ નથી આવ્યા તો કે તો તમે કે કોણ મેં કીધું, હું ચલાળા વાળા બા છું ઈ બા છે ને ભગવાનને મળવા ગયા છે અને એને મને મોકલી કે તું જા ઈ કે હેજુને મળવા હે? તો હું તને મળવા આવી છું. એને યાદ છે હજી? तो जो है ना, ये बावटे रमाडવાની મમ્મી. હા પણ એને કેવું યાદ છે તો નહીં? ઈ કે ઈ બા મને રમાડતા મેં કાંઈ વાંધો નહીં તું મારે હારે રહે હા. તો કે હાલો તો આપણે ગાર્ડનમાં જાય મેં કીધું, હાલો અરે વાહ. મોટા સરખા બે જો ને, હા 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 મોટા હોય. એટલે એને યાદ હશે મમ્મીનું. હા 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 શું વાત છે, એ જો યાદ કરે નહીં? હા, બા મને રમાડતા ઈ કે હા ખોળામાં બેસતા. ખોળામાં બેસીને હવે હું બા છું તો રમાડું ને તો કે હા હાલે. હવે તમે મારા બા ને મેં કીધું, હા હું તાર બા. હા એને જ બીજી કઈ ખ્યાલ ના આવે, એને જ બાથી મતલબ હોય આમ, એટલે પેલા બાનું મોઢું યાદ હોય ને. યાદ હોય એટલે હોય. આપણે આવ્યા નથી જોયા તો તેથી બેહતા વરંદી ફોટો તાર પપ્પાને મારી વચમાં રાખ્યો ને એને તેડી તો મેં કીધું આ બા છે તો કે બા નહીં મહેમાન એવું કે કે મહેમાન એમ મહેમાન છે એમ ખબર એને જોયા જ નથી એટલે હું ખબર. હા રોહીને બસ ખબર છે એ તો બધું જોયેલું હા, છે. એને ખબર છે. એને તો શરૂઆતમાં રોઈ કેટલી નહીં, રોતી કેટલી યાદ કેટલી કરી. રોતી યાદ બહુ કરીને. રોતી. મોઢા થઈ જાય. હું એ સમજુ ઈ ભગવાન 12 વર્ષનું છોકરું થાય ત્યાં સુધી ભગવાનનું રૂપ કહેવાય. હા. તો જ્યારે બધા એમ ઓલું કર્યું તો ઈ મારી આગળ તેથી તમે બધા આવ્યા લીંબડા, હે હા. તો એને કીધું કે બા ને લઈ આવો ને લઈ આવો. હા. ઈ મને આમ ઓળખી ગઈ કે આ બા મને હાસવશે રાખશે એમ. હા. તો એ ભગવાનનું રૂપ કહેવાય. ઈ જ હા મને એને લાગ્યું. એને ખ્યાલ આવી અને જાય. ઈ કહેતા નહીં સાચું કે ના છોકરાઓ એમ. હા 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 એને અંદર લાગણી ખબર હોય કે અહીંયા મને લાગણી મળશે, પ્રેમ મળશે, હૂફ મળશે. તો એ તો છે ભાઈ. તો ચાલો હવે આમાં થોડુંક લેટ થાય એવું નથી લાગતું? ભૂખ લાગી ગઈ. હવે બનાવી નાખી. પેટ ખાલી થઈ ગયો, ખાટો ખાલી થઈ ગયા છે. પકોડા મળે ને સવાર મતલબ વહેલા ખાઈ લે ને તો સારું, વહેલા ફ્રી થઈ જાય. કીધે હા, પાચન થઈ જાય. તું વહેલી ફ્રી થઈ જાય ને એટલે. હા, મારે એવું ઉપાધિ નથી તમને. એમાં તમારે તારી ખાવાની છે. ઉપાધિ છે. આજે પાછું હું છે બધું શેમ્પુ નું બનાવવાનું. હા પાછું કચેરી નોટે ત્યાંનો ઓર્ડર આવ્યો કાલ બહુ. સારું આપણે બનાવવા વિશાલ કે હું થાકી ગયો આજે કે કહેતા હતા ને ફોન આવ્યો બપોરે કે લાઈન શરૂ જ છે ફોન ની. હા સતત ચાલુ છે કે બહુ ઓર્ડર આવ્યા, બહુ કચેરી બુકિંગ. પેલું શરૂ કરીએ ને 7-8 મહિના થઈ, 8-9 મહિના થઈ ગયા. હા 6-7 મહિના. 9 મહિનામાં તે પ્રગતિ કરી નથી, કોઈ નથી કરી. ભગવાને તને બહુ સાથ આપ્યો છે. એ તો છે ભગવાનની કૃપા. એટલે આપણે એ સત્યતાથી ચાલીએ ને, ગમે તેટલું આપણું કોઈ ખરાબ કરે ને મમ્મી, પણ આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ નથી બોલ્યા અને કે જે વિચાર્યું આવે નથી. એમ જ કે સાદાબા તમારા પગલા હારા છે, હારું થયું. હા. મેં મારા પગલા હારા ન હારા એ મને નથી ખબર, પણ મેં મારા છોકરાનું હારું કર્યું છે. હા એટલે ભગવાન આપણું બધાનું સારું કરે. અને આગળ ભગવાન હારું કરે. હા હા મેં એને રસ્તો દેખાડ્યો કે હા. આ બનાવી તો આ ભગવાને કીધું કે હાલ તું તારે મોજ થા, મોજ થા, હા 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 હું આગળ થાઉં તું બહાર રે. હા કરે જા. ભગવાને સફળતા આપણે આપી દીધી. હા અને બે લક્ષ્મીઓ આપણા ઘરમાં ફરતી હોય, નાનકુડી એને ભાઈ ગોઈ ને એના ભાગ હોય બધાના. હા એક સરાઉન્ડિંગ થાય ને એટલે એક સરસ જોડ બને. અને અમુક એવા પગ પડી જાય ને તો આપણે ઘરમાં બે પાંચ આપણે ખાઈ જ નહીં. હા હા એવું થાય એવું થાય એવું. અને છોકરીઓને આપણે કહીએ કે છોકરીઓ આમ કરે, છોકરી પણ છોકરીઓને વાત નથી કે અત્યારે છોકરીઓને એમ થાય કે મારે માં નવી માં આવી છે, એને માં કેમ કે એ બિચારીઓ અસકાય કે એને અત્યારે આવી જાય છે, એવી વ્યક્તિ ઘરમાં આવી જાય છે હા. તો ખેદાન મેદાન કરી નાખે. હા. અને હવે એને બધું જોયું કાઢ્યું તો એ ખૂબ ખુશ થઈ. ખુશ બધા આખો પરિવાર ખુશ રહે. અને તો સ્વાભાવિક છે, એની જગ્યાએ હું હોત તો મને એમ થાય બધાને કે એના પપ્પાને હેરાન થઈ જાય, આ તે ઘર બેર વિખર કરે, ભાઈ ભાભીને હેરાન કરે, પપ્પાને હેરાન હા, કરે, એટલે હા. છોકરીઓને તકલીફ તો થાય થાય, ને થાય, એને. થાય. હવે બધાને ખ્યાલ આવી હવે એને જોયું ને તો એને બહુ શાંતિ કે મમ્મી હવે તમે અને પપ્પા શાંતિથી રહ્યો અને તમે એવું ન માનતા કે હું આવતી નથી તો તમારે તકલીફ.
પણ મારે ઈ કે મારે મારા પરિવારનું જોવાનું હોય, ઈ મારે તો ઈ કે જયદીપને ક્યાંક ને ક્યાંક જવાનું હોય. હા એનું અને હોય આપણા એટલા મળી ગયા, તમે સુરત માર ઘરે આવી ગયા તો બીજા ભલે જે બોલવું હોય ઈ બોલે. હા. તમે 6 પરિવાર છો તમારા ઘરમાં, તમે શાંતિથી સુખીથી રહો, અમે રહી. હા બરાબર અને બરાબર. દુનિયા તો બોલવાની જ છે. હા 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 હું છે તારે આ ઢીંગલીના જન્મ પછી પેલો સ્ટેપ આરોએ પાડ્યું, બીજું તમે પાડ્યું એમ ઉપર. હા એક પગલું એવું ઘરમાંથી વયું જાય ને તો બધું પછી સારું થવાનું. હા એવું થાય એવું થાય. હું પણ સામું જોવો આ ઉપડ્યા ડોક્ટર સાહેબ ઉપડ્યા છે, ઈલાજ માટે ઉપડ્યા છે. હા ચપક ચપક હાલી જાય જો. એ આવ્યા ડોક્ટર સાહેબ આવ્યા છે. આવો 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 ડોક્ટર સાહેબ આવો આવો. ક્યાં ફરી આવ્યા તમે? હે એ દવાખાનું ખોલે, જ્યાં બે ત્યાં દવાખાનું ખોલી જાય. ડોક્ટર બનવાની હા સર્જન ડોક્ટર. હે સર્જન ડોક્ટર બનવું છે? ડોક્ટર વિરેન્દ્ર ધાગડા સાહેબ જેવી આ કલો લ્યો. ફીવર માપેશ, તાવ માપેશ. હે પણ આ કરે પરાણે ઇન્જેક્શન દઈ દો. ઓહો વાહ, બહુ ઝડપી કામ હો તમારું. કામ તો બહુ ઝડપી. હવે હું છું છે મને ચડડી મટી જાય કે આરો તમારી દવા રખતો જો. ચાલવા હે મારે નથી પહેરો. यहाँ पर गर्मा गर्म धुआड़ा बंद बटाका रेडी कर दिया. चलो किंजल इसको खोलेंगे, छिलका निकालेंगे ये. छिलका निकालेंगे. गरम है. गरम है गरम. यहाँ पर किंजल मस्त वघार कर रही है, बाजू में तेल रख दिया है. अभी जो यहाँ पर आग का फुहारा उठा था वो देखने लायक था किंजल, लेकिन आप शूट नहीं कर पाए ना. हाँ यहाँ से इसमें से पूरा आग इतना बड़ा निकला कि किंजल के लट की तरफ आया. हाँ यहाँ. तो ये वघार इतना ज्यादा किंजल वघार होता है. એ બા તમે શું વાતો કરો મત. એટલે બા વાળી થતી જ નહીં. તો આ ગ્રેવી છે ને બટેકાના મસાલામાં નાખવાની છે, ચડવા દેવાની થોડી વાર. આમાં છે કડી પત્તા, हल्दी, ओके कड़ी पत्ता और मिर्ची और अदरक और सब डाला है इसमें. अच्छा कड़ी पत्ता 2 बार डाला है, 2 बार बोली इतना थी. डाला है. हाँ अच्छा इसलिए 2 बार बोली. वेरी गुड હા છે ને બોલવામાં યાદ ન રહી ગયા. તમે વાતો કરો ને. वेरी गुड. तो इसके अंदर इसके अंदर गया है ग्रेवी मस्त. और क्या बोली थी अभी? ये मैं हारू बोलता हूँ. કહી દેજો. करता हारो ही शू कहती थी बोल. वाह दाल काढ़े છે. तो भाई मस्त ग्रेवी बन गई है. अभी इसको ब्रेड के ऊपर अभी और धनिया आएगा ना. हाँ सब कुछ डालना बाकी है अभी तो. ओके तो ब्रेड के ऊपर इसको लपट के. हाँ बेटा तो मस्त ग्रेवी डाल के मसाला रेडी कर दिया. अभी ये मसाला ब्रेड के ऊपर लगाकर पकोड़ा फ्राई करेंगे और खाएंगे. इसके साथ क्या लाएंगे किंजल? सॉस. थोड़ा बहुत सॉस है वो खाएंगे. नमकीन थोड़ा छिटक दिया. अभी इसके ऊपर क्या डालना है किंजल? ધનિયા डालना बाकी. आरो ये क्या कर रहे हो तुम? काम करे छे. काम करूँ. काम करे छे. तो चलिए इसके ऊपर अभी हम डालेंगे मस्त रेडी किया हुआ धनिया. किंजल धो धो के डालती रहती है. अभी इसको मिक्स कर देंगे. तो किंजल आज खाना जल्दी रेडी हो जाएगा ना? जल्दी हो जाएगा. अभी तो कितने 6 बजे है. हाँ तो 6:30 बजे तो रेडी हो जाएगा. ओके तो बैठ ही जाते हैं. फ्राई करना बाकी है वैसे तो. और रूही का तो पकौड़ा मस्त चल रहा है. वेरी गुड भाई रूही. और किंजल ने तो यहाँ पर थप्पा मस्त लगा दिया है पकोड़ा का. गर्मा गर्म पकोड़ा बनता जा रहा है और यहाँ पर किंजल फ्राई करती जा रही है. हाँ बेटो फोन ले से छोकरी. हाँ फोन जो. तो यहाँ पर वाह जोरदार मस्त गर्मा गर्म पकोड़ा बना है और यहाँ पर एक फ्राई हो रहा है. यहाँ पर ये मसाला जो है वो भरते जा रहे हैं. तो आइए किंजल में खाना गर्मा गर्म खा लो. खा लेते. थोड़ा कड़कड़िया बनाना मेरे लिए. कड़कड़िया दाज दाज वाला. हाँ दाजिया वाला.